ભલા બાળકો, ચેપ્ટર નંબર 3 માં એકાદ થિયરી બાકી છે. થોડાક દાખલાની સમજૂતી લઈને પછી એ થિયરી લઈ અને આજે ચેપ્ટરને પૂર્ણ કરી દઈએ. બરાબર? તો આપણું કામ ચેપ્ટર નંબર 3 નું પણ પૂરું થઈ ગયું. હવે અત્યારે જે સમજાવવા જઈ રહ્યો છું એમાં ઉદાહરણ નંબર 3.6 છે. કિર્ચોફના નિયમો જે શીખ્યા એના કન્સેપ્ટ આપણને ઉપયોગમાં આવશે. યાદ છે ને? પેલું પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ તો IR પ્લસ, પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ તો IR પ્લસ, પહેલામાં IR માઇનસ, બેઉ સાથે તો માઇનસ IR, વિરુદ્ધ તો પ્લસ IR. બેટરીમાં પ્લસ થી માઇનસ તો માઇનસ E, માઇનસ થી પ્લસ તો પ્લસ E. બરાબર? ઓકે. હવે આપણી પાસે આ દાખલાની આકૃતિ ક્યારેક આપેલી હોય અથવા ન પણ આપેલી હોય. અહીંયા આપેલી છે એવું કીધું છે, પણ આ દાખલો ભૂતકાળમાં આકૃતિ વગર પણ પૂછાયેલો છે. જૂના સિલેબસનો જ છે દાખલો. બરાબર? ઓકે, જો એક ઓહ્મના એવા 12 અવરોધથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામેલા આવેલા બિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવા આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. 10 વોલ્ટની બેટરી. આ 4 નીચે અવરોધ, 4 ઉપર અવરોધ, 1 2 3 અને 4. આ દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ છે. રાઈટ? નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ તમને શોધવાનો કીધેલો છે. રાઈટ? તો હવે કેવી રીતે ગણી શકાય આ દાખલા? એક્ચ્યુઅલી કિર્ચોફના બીજા નિયમનો જ ઉપયોગ કરીશું, પણ એટલું બધું હાઇલાઇટ નહીં થાય. આની અંદર આ આકૃતિની સિમેટ્રીનો ઉપયોગ થશે. આકૃતિની સિમેટ્રીનો ઉપયોગ થશે. તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના 3 રસ્તા હોય ને ત્રણે 3 સમાન હોય તો પબ્લિકની પ્રાયોરિટી શું હશે? તો કે પબ્લિકની પ્રાયોરિટી 3 3 સમાન છે તો સમાન રીતે જઈ શકે છે. તો સૌથી પહેલા આની અંદર આપણે ધન છેડેથી પ્રવાહ કાઢવો નક્કી છે. હવે આ પ્રવાહ કેટલો નીકળશે મારા વાલા? તો હું પહેલા અહીંયા આવીને જોઈ લઉં છું. અહીં કેટલા ભાગ પડે છે? તો કે 1 2 અને 3. એનો મતલબ કે જો મારે સમાન ભાગ આપવા હોય તો મારે 3I પ્રવાહ લેવો જોઈએ. કોઈ એમ કે સર હું 6I લઉં તો ચાલે? દોડે ને ભાઈ, આપણે કોઈ વાંધો નથી. પણ 2I લો તો ના ચાલે. સિમેટ્રી કીધું, ભાગ 3 પાડવાના છે. તો એ પાસેથી આના હું 3 ભાગ પાડીશ મારા વાલાઓ. તો અહીંયા I, અહીંયા પણ એટલો જ અને અહીંયા પણ એટલો જ પ્રવાહ વહેશે. પડી ગઈ ખબર? હે ને? ઓકે. ના, હવે આ બી સિમેટ્રિકલ વાળું પાછું બિંદુ થયું. એટલે આ પ્રવાહ જે આમ ગયો ને એ ફરીથી પાછો 2 ભાગમાં વહેંચાય. હવે I ના 2 ભાગ પડે તો શું થાય મારા વાલાઓ? તો અહીંયા થઈ જશે I/2. એવું અહીંયા પણ થઈ શકશે I/2. રાઈટ? એવું ડી પાસેથી ફરીથી 2 ભાગ પડ્યા તો અહીંયા થઈ જશે I/2 અને અહીંયા પણ થઈ જશે I/2. એવું આ પ્રવાહ અહીંયા ગયો તો પાછા 2 ભાગ પડ્યા તો અહીંયા જતો પ્રવાહ પણ અને અહીંયા જતો પ્રવાહ પણ સરખો. હવે તમે ડી ડેશ પાસે વિચારો. તો આ બાજુથી I/2 આવ્યો અને આ બાજુથી પણ I/2 આવ્યો. I/2 પ્લસ I/2 શું થાય? તો બંને ભેગા થઈ અને જવાબ થશે I. એવી જ રીતે I/2 અને I/2 ભેગા થઈ અને પ્રવાહ થઈ શકશે I. એવી જ રીતે I/2 અને આ I/2 પ્રવાહ થઈ શકશે I. ફરીથી પાછું I પ્લસ I પ્લસ I શું થશે? તો કે રાઈટ? હવે આ જે પ્રવાહનું વર્ણન થઈ ગયું એને આપણે આપણી ભાષામાં 3 થી 4 વાક્યોમાં લખવાનું. શું લખીશું? સૌથી પહેલું વાક્ય તો કે આકૃતિમાં એક નેટવર્ક દર્શાવેલો છે જેમાં 12 સમાન અવરોધને સમઘનના સ્વરૂપમાં રાખ્યા છે અને 10 વોલ્ટની બેટરી સાથે જોડે છે. ધારો કે બેટરીમાંથી 3I પ્રવાહ વહે છે. એ પાસેથી 3 સરખા ભાગમાં વહેંચાય છે કારણ કે પરિપથને સમમિતિ છે. તે જ રીતે આગળ ડી, બી અને A' પાસે ફરીથી તે અડધા અડધા ભાગમાં વહેંચાય છે.
અને આગળ આ રીતે પ્રવાહની વહેંચણી શક્ય બની શકે છે. બસ વાત પૂરી. તમને લખવામાં તકલીફ પડે તો લખતા જાઓ, પોઝ કરતા જાઓ, લખતા જાઓ, પોઝ કરતા જાઓ, થઈ જશે કામ. બરાબર. હવે મને બંધ પરિપથ લેવાનો છે. હવે હું કયા બધા જ અવરોધો ઉપયોગમાં લઈશ એવું નથી, બંધ પરિપથ લઈશ. બંધ પરિપથનો મતલબ કોઈ એક નાનો માર્ગ, નાનામાં નાનો, રાઈટ? તો હવે બંધ પરિપથ મને ક્યાંથી ક્યાં જવાનું? તો કે વિકર્ણ. હવે આમાં વિકર્ણ કયા કયા કહેવાય? તો કે a ને લઉં તો c ડેશ આવે, d ને લઉં તો b ડેશ આવે, a ડેશ ને લઉં તો b આવે, d ડેશ ને લઉં d ડેશ ને લઉં તો b આવે, a ડેશ ને લઉં તો c આવે. પણ અહીંયા ઓલરેડી બેટરી જોડી દીધી છે a અને c ડેશ ની વચ્ચે, તો આ વિકર્ણના બિંદુ. હવે મારે પહોંચવું છે a અને c ડેશ ની સાથે. ચાલતા ચાલતા જવાનું છે. માર્ગ એવો જ સિલેક્ટ કરીશું જે ટૂંકામાં ટૂંકો હોય. ફરીથી માર્ગ એવો જ સિલેક્ટ કરવાનો જે ટૂંકામાં ટૂંકો હોય. જો બતાવો, a થી b, b થી c, c થી c ડેશ. થઈ ગયું. પછી તો નક્કી જ છે, કામ ફરીને અહીંયા પાછા જઈશું. બીજો માર્ગ a થી d, d થી c, c થી c ડેશ. 1 2 ને 3. અહીંયા પણ 1 2 ને 3. ફરીથી a ડેશ, d ડેશ, c ડેશ. 1 2 3. દર વખતે 3 જ આવે છે. એનો મતલબ કે ટૂંકામાં ટૂંકો. પછી એવું નહીં કરવાનું કે કોઈકનું બાઈક હાથમાં આવી ગયું ને આપણે ફરવા નીકળ્યા હોય તો શું કરે ઘણા ખબર? a b c d, d ડેશ, a ડેશ, b ડેશ, c. ત્યાં બહુ ટ્રાફિક જામ હતો ને બહુ વાર થઈ ગઈ, પણ ફરીને આવ્યો હોય છે દૂર સુધી, 2 કિલોમીટર 5 કિલોમીટર. સમજાય છે? એવું નહીં કરવાનું. મિનિમમ અવરોધ, સૌથી ઓછામાં ઓછા અવરોધ વળમાં. તો અહીંયા શું લખીશ? બંધ પરિપથ a b c c ડેશ e a. માર્ગ માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરતા, રાઈટ? આ પ્રમાણે આપણે કામ કરીશું. હવે ધ્યાન રાખવાનું કે મારે કેટલા પદ લખવા. હવે આ પદ લખવા માટેના નિયમમાં ઘણી બધી વાર વિદ્યાર્થીઓ ઊંધા છતાં આડાઅવળા પદ લખીને આવે. ના કામના વધારે લખે, કામના ઓછા લખે. તો મુસાફરી આપણે એમ શરૂ કરી દેવાની. શું ગણવાનું? કેટલા અવરોધ છે, કેટલી બેટરી છે, બસ એ જે ગણી નાખો. 1 2 3 4. એ શરૂ કરીને પાછો એ પર આવ્યો. 4 ભાગ મળ્યા મને, એમાંના 3 અવરોધ ને 1 બેટરી. ટોટલ 4 જ પદ મારા સમીકરણમાં આવશે. 5મું પદ જ નહીં આવે. તો એના પ્રમાણે હું લખવા માંડું. લખવાની મેં તમને વાત એકદમ ક્લિયરલી શીખવાડી દીધી. વિદ્યુત પ્રવાહની દિશા, મુસાફરીની દિશા એક તો IR માઈનસ, વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ તો IR પ્લસ. વિદ્યુત કોષમાં પ્લસ થી માઈનસ તો માઈનસ, વિદ્યુત કોષમાં માઈનસ થી પ્લસ તો પ્લસ. પછી કશું જ વિચારવાનું નહીં. બરાબર? જો હું શરૂ કરું. a થી b દરેક અવરોધનું મૂલ્ય r છે. એવું હું પહેલા સમજાવી દઉં. દરેક અવરોધનું મૂલ્ય r છે. અને r બરાબર 1 હું આપ્યું છે, પણ પછી છેલ્લે લઈએ છે. ઓકે. હવે હું a થી શરૂ કરીને b ઉપર જઉં છું. જુઓ, અહીંયા આવે એટલે ઉભા રહેવાનું. બે સાથે થઈ ગયા તો કે હા સર, તો લખવાનું માઈનસ i, રાઈટ? હવે હું b પાસે પહોંચી ગયો. અહીંથી આમ જઈશ, પાછું માઈનસ આવશે, પણ પ્રવાહ i/2 છે તો માઈનસ i/2 અને r. પાછો હું પહોંચી ગયો c ઉપર. c થી આ દિશામાં પ્રવાહની દિશા, આગળ વધવાની દિશા એક થઈ ગઈ તો કે હા સર, તો અહીંયા આવશે માઈનસ i. હવે હું પહોંચી ગયો c ડેશ. સડસડાટ બેટરી ના આવે ત્યાં સુધી. બેટરીમાં માઈનસ થી પ્લસ તો પ્લસ થઈ ગયું, તો અહીંયા આવશે પ્લસ 10 is equal to 0. once more, ફરીથી એકવાર, હે ને? a થી શરૂ કરવાનું, પ્રવાહની દિશા અને આગળ વધવાની દિશા એક જ થઈ ગઈ તો i અને r માઈનસ. b સુધી પહોંચી ગયો, i અને r માઈનસ. ફરીથી પાછી એની જ દિશા, i અને r માઈનસ. પાછું અહીંયાથી છેક અહીંયા આવ્યો, માઈનસ થી પ્લસ તો પ્લસ 10. હવે આ સરવાળો બાદબાકી જે થાય તે કરી દેવાનું.
બે ને લઈ લો લસા તરીકે તો -2 આઈ માઇનસ -2 આઈ પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. પણ આ બે છેદમાં રહેશે ને વાલા વચ્ચે રાઈટ. તો હવે એનો જવાબ માટે માઇનસ 2 અને 2 4 અને 1 5 5ir બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ 10 જમણી બાજુ જશે. 10 ના લખવા હોય ને હમણાં તો હમણાં હાલમાં ઈ લખી દો ને, આપણને કોઈ ના નહીં પાડે, છેલ્લે કિંમત મૂકીશું કઈ વાંધો નહીં. તો માઇનસ ઈ બરાબર, આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થઈ જાય તો મારી પાસે જવાબ થઈ ગયો ઈ ઇઝ ઇક્વલ ટુ 5/2 ir અને આને હું આપી દઈશ સમીકરણ નંબર 1. હવે એવું સમજો કે આ બોક્સ આખું કાઢી લઈએ છીએ, આખું ખોખું કાઢી દીધું. તો હવે મારી પાસે શું રહ્યું? તો હવે મારી પાસે અહીંયાથી એક બેટરી રહી જો, એટલે શું આ પરિપથ m નો m રહેશે, આટલો પરિપથ. હવે હું શું કરીશ તો કે આ બોક્સ નીકળી ગયું તો એની જગ્યાએ એક જ સમતુલ્ય અવરોધ હું મૂકી દેવા માંગુ છું, એક જ સમતુલ્ય અવરોધ મૂકી દેવા માંગુ છું અને એનું નામ છે r ડેશ. આ એક જ સમતુલ્ય અવરોધ જેનું નામ છે r ડેશ. આના માટેનું એક વાક્ય લખી નાખો. પરિપથમાં સમઘનના વિકર્ણના અંતિમ બિંદુઓ a અને c ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ધારો કે r ડેશ છે, આ r ડેશ. બાકી બધું જ સરખું રહેવું જોઈએ મારા વાલા મિત્રો. એનો મતલબ કે અગેન 3i પ્રવાહ નીકળવો જોઈએ અને 3i પ્રવાહ પાછો આવવો જોઈએ. હવે પરિપથ 2 આને કહીએ પરિપથ 1, આને કહીએ પરિપથ 2. તો પરિપથ 2 માટે ઓમનો નિયમ લગાડવાનો ખાનગીમાં મારે તમારે, પણ લખવાનું કિર્ચોફના નિયમ મુજબ. તો કિર્ચોફના નિયમ મુજબ આ બેટરીના EMF તો ઈ જ છે, તો E is equal to 3i into r dash. હવે ખરેખર તમે જુઓ મેં શું કર્યું ખબર છે? આ ઓમનો નિયમ છે બચ્ચાઓ. V is equal to I into r. હવે I મારી પાસે 3 છે તો હું 3i લખું ને, અને r ની જગ્યાએ r dash છે તો r dash લખીશ. એકદમ સરળ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, હવે જો હું આ બેને સરખાવું અને આની સાથે મારે r dash શોધવાના છે ને, તો હું મારે ડાબી બાજુ રાખું 3i r dash is equal to 5/2 i અને r. હવે જો એક i અહીંયા અને એક i અહીંયા કેન્સલ થઈ ગયું. તો આના ઉપરથી મને r dash નો જવાબ શું મળે? તો કે 3 જશે છેદમાં, હે ને? તો 5/6 અને આ i અને i તો કેન્સલ થઈ ગયા ઇન્ટુ r. તો આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો, હે ને? પરંતુ આ r કેટલા છે તો છે ખબર, પરંતુ r is equal to 1 ohm. તો માટે r dash is equal to 5/6 into 1. તો r dash is equal to 5/6 ohm થઈ ગયો. તો આ તમારો પહેલા પ્રશ્નનો એક્ઝેક્ટ જવાબ મળી ગયો. તમને એવો પણ પ્રશ્ન પૂછ્યો છે કે અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. હવે અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે જો મને 3i માંથી i મળી જાય તો મારું કામ થઈ જાય. હવે i મળશે ક્યાંથી મને? તો કે અહીંયાથી જ મળી જાય, અહીંયાથી જ મળી જાય. કોઈ પ્રશ્નને મુશ્કેલી છે જ નહીં. તો હું લખી શકું સમીકરણ 1 પરથી, રાઈટ? સમીકરણ 1 પરથી
equal to 5/2 IR. તો હવે I is equal to 2 ઉપર જશે 5 નીચે આવશે એટલે 2/5 E અને R પાછા છેદમાં જશે. હવે 2/5 એમને એમ રાખું છું ઇન્ટુ E એની કિંમત 10 છે અને R તો 1 છે તો 5 અને 10 એટલે 2. તો માટે I બરાબર કેટલા થાય તો કે 2 ગુણાકારમાં 2 એટલે 4 એમ્પિયર. હવે આની વર્ણન કરી લેવાની તમારે વાતમાં કઈ કઈ બ્રાન્ચમાંથી I પ્રવાહ પસાર થાય છે તો કે ટોટલ 6 બ્રાન્ચ. કઈ કઈ તો કે AB AD AA' D' C' B' C' C' આ બધામાં વહેતો પ્રવાહ 4 એમ્પિયર. બરાબર. બીજું 1 2 3 4 5 6 આ બાકીનામાંથી વહેતો પ્રવાહ I/2 4 ના અડધા 2 એમ્પિયર. તમને અવરોધમાંથી પૂછ્યો છે બેટરીમાંથી પૂછ્યો નથી. તો એ પ્રમાણેનો આન્સર લખવાનો અહીંયા કે સમઘનની ભુજાઓ પછી લખવાના નામ બધા. આટલી ભુજા છે ને એમાંથી કેટલો પ્રવાહ વહે છે તો કે જો I હોય તો જવાબ કેટલો શોધ્યો 4 એમ્પિયર અને જો I/2 હોય તો પાછું લખવાનું સમઘનની ભુજાઓ આમાંથી I/2 એટલે કે 2 એમ્પિયર પ્રવાહ વહે છે. સમજાય છે? બહુ જ સહેલામાં સહેલા દાખલા છે. જેટલા બને એટલા કન્સેપ્ટ ક્લિયર કરી અને રિવાઇઝ કરતા રહેજો. રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ટોપિક કે જેનું નામ છે પોટેન્શિયોમીટર. આ પોટેન્શિયોમીટર શું છે બેઝિકલી સમજવાની કોશિશ કરો. 3.16 નંબરનો ટોપિક છે. રાઈટ? શું છે આ પોટેન્શિયોમીટર થોડીક સમજવાની કોશિશ કરીએ એવું મેં તમને કીધું. હે ને? વાત કરીએ. મારી પાસે વોલ્ટમીટર છે અને મારી પાસે બેટરી છે. મને કોઈક એવું કીધું કે તમારે વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ માપવાનું છે. ધેટ મીન્સ EMF માપવાનું. તો મેં સહજતાથી સર્કિટ દોરી દીધી કે આ વોલ્ટમીટર અને એની સાથે અહીંયા બેટરી છોડી દીધી E અને આ વોલ્ટેજ મપાઈ ગયા. તો ખરેખર આ વોલ્ટમીટર શું આપશે? આ વોલ્ટમીટર એ આપણા માટે ટર્મિનલ વોલ્ટેજ માપશે કે EMF માપશે બેટરીનું? એ વસ્તુ અહીંયા મારે તમને સમજાવવાની છે. તો એના માટે મારી પાસે સૂત્ર છે કે V is equal to E minus IR. હવે મને કીધું છે કે મારે આ વોલ્ટમીટર થી EMF માપવું છે, મારો પ્રશ્ન છે. એટલે માટે મારી પાસે શું થવું જોઈએ તો કે V is equal to E થવું જોઈએ. પણ આ V is equal to E થવા માટેની બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન કાં તો I બરાબર 0 કાં તો R બરાબર 0. આ બેમાંથી એક 0 થાય તો જ I બરાબર R થાય. બેમાંથી એક 0 થાય તો જ V બરાબર E થાય અને આ પણ 0 થાય. હવે એક નાની સરખી વાત, આ વોલ્ટમીટરનો અવરોધ ક્યારેય શૂન્ય હોય નહીં. વોલ્ટમીટરનો અવરોધ R not equal to 0 શક્ય નથી. તો એનો મતલબ કે બીજું શું હોવું જોઈએ? તો એનો મતલબ કે મારી પાસે આ અવરોધ શૂન્ય નથી તો મારી પાસે R0 હોવો જોઈએ. હવે R તો 0 શક્ય જ નથી મારા વાલાઓ. કેમ? કારણ કે આ R તો આ બેટરીનો આંતરિક અવરોધ છે. હવે જો આ બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય ના હોય તો મને કોઈ જ સંજોગોમાં V બરાબર E મળવું શક્ય નથી. તો આ V બરાબર E આપતું જે નવું સાધન વિચારવામાં આવ્યું, બનાવવામાં આવ્યું કે જેમાં વિદ્યુત કોષની સરખામણી કરાવી શકાય છે, એ સાધનનું નામ શું છે? તો એ સાધનનું નામ છે મારા વાલા બાળકો પોટેન્શિયોમીટર. સાધનનું નામ છે પોટેન્શિયોમીટર. હે ને? તો આ પોટેન્શિયોમીટર નામનું સાધન શું કરીને આપશે? નંબર 1, નાનો
જે પોટેન્શિયલ ડિફરન્સ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એ માપીને આપે છે. બીજું, એનું મૂલ્ય પણ ક્યારેક માપે છે, પણ એ ગૌણ ઉપયોગ છે. તો આપણે વાત કરીએ કે જે નવું સાધન બનાવવામાં આવ્યું એને આવી રીતના રચના કરવા, સમજાવું છું કે અંદર શું છે બધું જ. તો આ જે સાધન છે એનું નામ રાખવામાં આવ્યું પોટેન્શિયોમીટર. હવે પોટેન્શિયોમીટર એવું જ કેમ હશે? તો બે બાબત ભેગી થઈ. પોટેન્શિયો એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન, રાઈટ, અને મીટર એટલે તારની સાથે જોડી રહ્યા છીએ એવું કંઈક લોજિક હોઈ શકે છે જે તે સમય. હવે બેઝિકલી આપણે આની અંદર શું વિચારવાના છીએ એ તમને કહું. તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછે કે પોટેન્શિયોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો સૌથી પહેલા સિદ્ધાંત. સતત બદલી શકાય અને સતત માપી શકાય શેને? વિદ્યુત સ્થિતિમાન એવું સાધન જેને કહેવાય પોટેન્શિયોમીટર. ફરીથી, સતત બદલી શકાય, બીજું સતત માપી શકાય એવું સાધન જેને નામ આપ્યું પોટેન્શિયોમીટર. બીજું, આ સાધનના કુલ 3 ભાગ છે. એક ભાગ અહીંયાથી આ તરફનો મેઇન સર્કિટ કહેવાય. બેટરી, અવરોધ પેટી અને કળ. અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ, બરાબર છે, અવરોધ પેટી જેમાંથી કી કાઢી અને અવરોધ પણ આપણે બતાવી શકીએ છીએ, અને અવરોધ પેટી કહેવાય. આ A થી C સુધી છે એ અવરોધક તાર છે. A થી C સુધીનો જે તાર છે એ અવરોધક તાર છે, બરાબર, જેવો મીટર બ્રિજમાં હતો તેવો જ. પણ અહીંયા 4-5 મીટર લાંબો હોઈ શકે છે. 5 મીટર લાંબો એટલે તો બહુ લાંબો થઈ જાય ને. તો એને નાનું બનાવવું હોય શું કરવાનું? તો કે અહીંયા અડધો મીટર, અહીંયા અડધો મીટર, અહીંયા અડધો મીટર, 50 સેન્ટીમીટર મૂકો તો 50 નું 1, 50 ના અહીંયા, 50 ના અહીંયા 3 મીટર થઈ ગયા. સમજાય છે? અહીંયા 10 સેન્ટીમીટર રાખ્યું હોય, 1, 2, 3, 4, 5, તો 3.5 મીટર, 4 મીટર, જે કંઈ ગોઠવવું હોય થઈ શકે. તો આ બીજો ભાગ. ત્રીજા ભાગની અંદર જે કોષના EMF ની સરખામણી કરવાની હોય એ બે અહીંયા લેવામાં આવે છે. આ ગેલ્વેનોમીટર છે અને આ જોકી કળ છે. પરિપથ સમજાઈ ગયો? બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બે કરતા આનું EMF આના સરવાળા કરતા વધારે હોવું જોઈએ. આના 2 વોલ્ટ હોય, આના 3 વોલ્ટ હોય તો મિનિમમ રિક્વાયરમેન્ટ 5 થી વધુ હોવી જોઈએ, એટલે 7, 8, 10, 15 ચાલે. હવે એવું સમજો કે મારી પાસે, આ તો છેલ્લે સુધીનો પરિપથ મેં બતાવી દીધો, પણ એમાં હું એવું વિચારું છું કે આ જોકી કળને મેં અહીંયા ક્યાંક કોઈક જગ્યાએ મૂકી દીધી, અહીંયા આવા સ્થાન પર. આ કળ અહીંયા છે તો અહીંયાથી અહીંયા સુધીના સ્થાનને હું C વડે દર્શાવી દઉં, રાઈટ? હું C વડે, ઓકે, C અહીંયા બતાવ્યું છે. આ સ્થાનને હું D વડે દર્શાવી દઉં તો A થી D સુધી માટે ની તારની લંબાઈ L હોય તો અહીંયા લખું A થી D તારની લંબાઈ L હોય તો AD વચ્ચેનું સ્થિતિમાન A અને D વચ્ચેનું સ્થિતિમાન, બરાબર? તો AD વચ્ચેનું સ્થિતિમાન કે જેને હું નામ આપી શકું VAD, જેને હું E પણ કહીશ, રાઈટ? તો આ E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મને શું મળશે? તો વાલાઓ, મને E ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર મળશે ને એ શું હશે ખબર? જોઈ લઈએ. તો E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે phi into L. phi into L. આ phi શું છે? બહુ જ નાની વાત છે, જ્યાં phi બરાબર એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ છે. આ તમને કંઈક નવો વર્ડ લાગે છે, પણ હું એને બહુ સરળતાથી સમજાવું તો phi ને આવું પણ લખાય. phi is equal to V upon L. V upon L ને બીજા શબ્દોમાં એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ કહેવામાં આવે. બીજું આનું નામ વોલ્ટેજ
પ્રચલન, અથવા તો બીજું નામ સ્થિતિમાન પ્રચલન, આવું પણ કહી શકો છો. આ બધા અલગ અલગ નામ છે. એક વખતે આનો એકમ પૂછાયો છે સ્થિતિમાન પ્રચલનનો, વોલ્ટેજના છેદમાં મીટર. બહુ સહેલું થઈ ગયું, વોલ્ટ અપોન મીટર થઈ ગયું એકમ, હે ને? હવે હું આની અંદર કંઈક નવું કામ કરવા માંગુ છું. આ બધું આવ્યું ક્યાંથી જોઈ લો ને, આને આમ લઈ જાઓ તો ઈ બાય થઈ ગયું, વોલ્ટેજ પ્રચલન થઈ ગયું, સ્થિતિમાન પ્રચલન થઈ ગયું, હે ને? ના, હવેની વાત આગળ વધારીએ. હવે અહીંયા ડબલ વે કી છે. આ કી કેવી હશે? તો 1 અને 3 વચ્ચે જોડો ને તો 2 બહાર રહે, 2 અને 3 ને જોડો ને તો 1 બહાર રહે. તો હાલમાં કડ 1 અને 3 ને જોડતા, કડ 1 અને 3 ને જોડતા, હવે હું બંધ પરિપથ વિચારું છું. જોડતા બંધ પરિપથ A N1 G 3 1 A માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ. હવે બરાબર ધ્યાનથી જોજો. આ પ્લસમાંથી પ્રવાહ બહાર નીકળશે, અહીંથી આમ જશે, 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 હવે અહીંયાથી પાછો આમ જશે, રાઈટ? હવે માઇનસ થી પ્લસ તો સ્થિતિમાન પ્લસ, બરાબર? તો હવે હું શું લખી શકીશ ખબર? તો પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે એવું મારે પહેલા સમજાવી દેવું છે. ધારો કે પરિપથમાં વહેતો પ્રવાહ I છે, તો બહુ સહેલું છે. અહીંથી પ્રવાહ I નીકળશે અને અહીંયાથી પ્રવાહ I પાછો મળી જશે. વાત પૂરી થઈ ગઈ. તો હવે આ પરિપથ માટે મારે કિર્ચોફનો નિયમ લગાડવો હોય, મારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનો છે? A થી. A થી ક્યાં જવાનું? N1. તો એનો વિદ્યુત સ્થિતિમાન હું આના ઉપરથી લખીશ, રાઈટ? એની લંબાઈને હું L1 કહીશ. તો આ લંબાઈ, હવે A થી N1 સુધીની લંબાઈ, આ D કાઢી નાખું છું પોઈન્ટ, બરાબર ને? તો આ લંબાઈને નામ આપી દીધું L1, રાઈટ? તો હવે હું આ AN1 સુધી માટે લખી શકું માઇનસ I L1 અને એની સાથે phi. હવે આ એકચ્યુઅલી મેં લખ્યું છે V is equal to IR. V is equal to I into R. કેવી રીતે? તો આ I એ વિદ્યુત પ્રવાહ થઈ ગયો. હવે આ R શું છે? તો કે અવરોધ છે. તો અવરોધ બરાબર સૂત્ર લખ્યું I L1 into phi. આની સાથે વાળું પદ, બરાબર છે? I L1 into phi થઈ શકશે. I લખવાની જરૂર પણ નથી, I લખવાની જરૂર નથી, ડાયરેક્ટ L1 into phi આના ઉપરથી ચાલશે. ઓકે, હવે હું ક્યાં પહોંચ્યો? N1. બચાવ, ગેલ્વેનોમીટરમાંથી તો પ્રવાહ વહેતો જ નથી. કેમ નથી વહેતો? તો કે આ બિંદુ તમે લાવ્યા કેવી રીતે? તો જેવું તમે આને આની સાથે જોડી દીધું તો આ કડને અહીંથી સ્લાઇડ કરવાની શરૂઆત કરી દીધી. અહીંયા પહોંચ્યા ત્યારે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે. તો આ 0 આવર્તનની સાથેની વાત થઈ રહી છે, બરાબર? એટલે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ નથી. તો બાકી શું રહ્યું મારી પાસે? હવે બેટરી. બેટરીમાં જુઓ 3 થી 1, 3 થી 1, અને ત્યાંથી ક્યાં જવાનું છે? તો કે A ઉપર. 3 થી 1 અને પછી A, તો બેટરીમાં માઇનસ થી પ્લસ જઈએ છે. તો હું અહીંયા લખી શકું +0. આ 0 કોના માટે? ગેલ્વેનોમીટર માટે. પ્રવાહ જ નથી તો 3 થી 1 પછી E, તો બેટરીમાં હું લખી શકું E1 અને એના ઇઝ ઇક્વલ ટુ 0. તમારી ટેક્સ્ટ બુકમાં આ ઊંધું આપેલું છે. એ પણ સાચું જ છે, ખોટું નથી, પણ એમણે શું લખ્યું છે ખબર? L1 phi +0 માઇનસ E ઇઝ ઇક્વલ ટુ 0. હવે મને બતાવો આમાં શું ખોટું છે? જે માઇનસ હતું એ પ્લસ કર્યું, તો પ્લસ હતું એ માઇનસ કર્યું. કોઈ એક સર અહીંયા અલા ભાઈ કરો ને, શું ફરક પડવાનો? 0 છે, રાઈટ ને? ઓકે, તો હવે હું આ સૂત્રને આવી રીતે લખી શકું કે L1 phi is equal to E1. સમીકરણ નંબર 2. સમજાઈ ગયું ને? બસ મારા વાલાઓ, હવે બીજું શું કરીશ ધ્યાન રાખજો. કડ 1 અને ઓકે 1 ને છૂટી કરી દેવાની. હવે કડ 2 અને 3 ને જોડતા બંધ પરિપથ શું થશે? ધ્યાન રાખજો. બંધ પરિપથ A N2
એની સાથે G એટલે ગેલ્વેનોમીટર 3 2 અને A માટે, રાઈટ. હવે આના માટે હું શું કરી શકું? આના માટે તો હવે મારે વિચારવાનું થાય કે હું શું કરી શકીશ. જોઈએ તો હવે આની પરિસ્થિતિની વાત કરીએ. પરિપથમાં વહેતા પ્રવાહની જરૂર નથી. હવે આ બીજું બિંદુ ક્યારે મળ્યું મને અહીંયા? તો કે મેં આ બેને જોડી. આને જોડ્યા એટલે ઉપરનો પરિપથ નીકળી ગયો વચ્ચા પાડે. આ બેને જોડ્યા. હવે આ બેને જોડ્યા એટલે હવે આ જોકીને અહીંથી ખસેડતા ખસેડતા આગળ લઈ ગયા, અથવા અહીંથી જ સ્ટાર્ટ કરવાનું. આના માટે પણ આ ખસેડવાનું. અહીંયા છેક પહોંચ્યા ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ ગયું. હવે એ પરિસ્થિતિ અહીંયા થઈ ગઈ. તો હવે આની જેમ સૂત્ર લખવું હોય તો -L2 * 5 + 0 + E2 is equal to 0. માટે L2 5 minus E2 is equal to 0. આના ઉપરથી તમે આવું લખી શકો કે L2 5 is equal to E2, સમીકરણ નંબર 3. હવે L2 લંબાઈ એટલે કઈ બચ્ચા પાર્ટી? તો કે અહીંથી શરૂ કરી અને આટલાને L1 કીધું, તો અહીંથી શરૂ કરીને આટલાને આપણે N2 કીધું. તો અહીંયા લખી શકો છો AN1 is equal to L1 અને અહીંયા AN2 is equal to N2. લંબાઈ થઈ ગઈ. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા આનો આની સાથે ગુણોત્તર લઈ લો તો આવું થાય વાલાઓ. L1 5 L2 5 is equal to E1 by E2. આ કેન્સલ. તો આના ઉપરથી મને આન્સર શું મળશે? તો આના ઉપરથી આન્સર મળશે L1 by L2 is equal to E1 by E2. હવે આમાંથી તમે શું જાણો છો એવું કહો મને. તો કે સર આમાંથી અમને L1 પણ ખબર પડી ગઈ, L2 પણ ખબર પડી ગઈ, E1 by E2 માં ખબર ના પડી. તો એનો જવાબ તમને આ E1 અને E2 માંથી કોઈ એક પ્રમાણિત કોષ લેવામાં આવે. તો ધારો કે E1 પ્રમાણિત કોષ છે. વાલો પ્રમાણિત કોષ હોય એનો મતલબ ખબર તમને? એનું EMF જાણીતું હોય. એવું હું નથી કહેતો, તમારું રસાયણ વિજ્ઞાન કહે છે કે પ્રમાણિત કોષ એટલે એવો કોષ કે જેનું EMF, જેનું ચાલક બળ સમય સાથે ના બદલાય. બળતણ કોષ બેસ્ટ એક્ઝામ્પલ છે એનું. એમાં ક્યારેય EMF બદલાય નહીં, કારણ કે દ્રવ્યો બહારથી આવે છે. આપણો સાદો લીડ સંગ્રાહક કોષ એને પ્રમાણિત ના કહેવાય. કેમ? તો કે એમાં બધું દ્રવ્ય બહારથી ભરેલું છે એટલે એનું EMF બદલાય છે. ફરીથી એકવાર. બળતણ કોષમાં બળતણ બહારથી આવે છે એટલે નથી બદલાતું, પરંતુ સંગ્રાહક કોષ, એમાંય લીડ સંગ્રાહક કોષ, દ્રવ્ય અંદર જ છે, ધીરે 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 ડિસ્ચાર્જ થાય છે એટલે એનું EMF અચળ નથી. આપણે અહીંયા કેવો કોષ લેવાનો? પ્રમાણિત કોષ. અને પ્રમાણિત કોષ લઈ લો ને વાલાઓ, એટલે આ બેમાંથી ધારો કે તમને E1 ખબર છે તો E2 શોધાય, E2 ખબર હોય તો E1 શોધાય. તો આવી રીતે પોટેન્શિયોમીટરની મદદથી તમે અહીંયા આ વસ્તુ મેળવી શકો. તમારા માઇન્ડમાં પેલો પ્રશ્નનો જવાબ આવ્યો કે તમારે આ કોષમાંથી પ્રવાહ પસાર થવા દેવાનો નથી. ધ્યાન રાખજો. અને થતો પણ નથી. કેમ? તો કે જોઈ લો, ગેલ્વેનોમીટરનો પ્રવાહ શૂન્ય થયો. આ બતાવ્યું. હવે શૂન્ય આમાંથી થયો તો એનો મતલબ કે અહીંથી અહીંયા સુધી કોઈ જ પ્રવાહ વહેતો નથી. તો આનું સ્થિતિમાન એ આ ભાગના સ્થિતિમાન જેટલું થાય છે. અને એટલા માટે આપણી જે શરત હતી ને V = E - IR માં I શૂન્ય થાય છે અને આપણને આ કોષનું ચાલક બળ મળી શકે છે. એક નાનો સરખો ભાગ હજુ બાકી છે આપણી પાસે, એને આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. નાના અને સરસ મજાના નાના ટોપિકના સાથે અંત લાવવાની વાત કરી રહ્યા છે. નાનો અને અગત્યનો કીધું, મસ્ત મજાનો. પ્રશ્ન એવો છે મારા વાલા બાળકો, આ પોટેન્શિયોમીટર અને ઉપરનો પરિપથ બદલાઈ ગયો છે. બે કોષ હતા એની જગ્યાએ એક જ થઈ ગયો. તો હવે ક્વેશ્ચન શું છે આની અંદર? તો ક્વેશ્ચન આવો છે બચ્ચાઓ કે વિદ્યુત કોષનો પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો
આંતરિક અવરોધ શોધવો. આ આપણો પ્રશ્ન મસ્ત મજાનો, રાઈટ. તો હવે આના જવાબમાં શું કરીશું મારા વાલાઓ? તો આના જવાબની અંદર તમારે મને શું આપવાનું ખબર? તો આની ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શન એનું એ છે કે આકૃતિમાં એક બેટરી B ને અવરોધ R ની સાથે જોડી અને એક અવરોધક તાર AC સાથે જોડી દેવામાં આવે છે. જે આગળ હતું, જે કોષનો આંતરિક અવરોધ શોધવો હોય તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ E વિદ્યુત કોષ અને એની સાથે એક અવરોધ પેટી RB. RB નો મતલબ રેઝિસ્ટન્સ બોક્સ. અવરોધ પેટી હોય ને, આમ અવરોધ કડો, એને અવરોધ પેટી કહેવાય. બોક્સ જેવું હોય, કી કાઢો એટલો અવરોધ એની અંદર આવે. તમે અત્યારે 12મા ધોરણમાં પ્રેક્ટિકલમાં આ વસ્તુને જોઈ હોય, બરાબર? અવરોધ પેટી આવી હોય એવું. તો અહીંયાથી આ ગેલ્વેનોમીટર, પાછા બે તટસ્થ બિંદુ. આ તટસ્થ બિંદુ શોધવા માટે શું કરવાનું એ તમને સમજાવું. સૌથી પહેલા આ કળ K2 ખુલ્લી છે, આ બંધ કહેવાય. વચ્ચે ડોટ આવે ને એટલે કળ બંધ થાય તો પ્રવાહ વહે. હવે અહીંયા કળ ખુલ્લી છે, તો પહેલા ભાગની અંદર ધારો કે આ કળ ખુલ્લી હોય અને આ જોકીને તમે અહીંયા અડકાડીને આમ ખસેડવાની શરૂઆત કરો તો વિદ્યુત કોષ એકલો જ જોડાણમાં આવશે. અને આવી સ્થિતિની અંદર અહીંયાથી અહીંયા થઈને આમ N1 પાસે તટસ્થ બિંદુ મળે. હવે આટલું વર્ણન કર્યા પછી તો લંબાઈ લખી શકું એ N1 is equal to L1 હોય તો A અને N1 માટે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બેટરી એટલી જ છે ને, માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એના માટે લખું E is equal to, સૂત્ર શું થશે? તો આગળ સમજાયું છે, phi into L1. આ phi શું છે? તો આગળ લખ્યું તું ને કે phi બરાબર એકમ લંબાઈ દીઠ સ્થિતિમાન નો તફાવત. તો તફાવત લખી શકાય. ઓકે, હવે શું કરવાનું? પાછું બીજું વાક્ય લખવાનું કે જો કળ K2 ને દાખલ કરવામાં આવે અને આ અવરોધ પેટી R2 બહુ નાના અવરોધ વાળી છે, 0.1 0.2 એવા અવરોધ વાળી છે, તો એવો કોઈક અવરોધ આમાંથી તમે કાઢી લો, 1 ઓહ્મ 2 ઓહ્મ 3 ઓહ્મ એવો કોઈક અવરોધ કાઢી લો. 500 200 એવો નહીં, નાનો અવરોધ. તો આમાંથી અવરોધ પેટીમાંથી અવરોધ કાઢ્યો, પ્રયોગનું ફરીથી પુનરાવર્તન કરો. પુનરાવર્તનમાં શું કરવાનું? તો કે આવી જોકી કળ જે ગેલ્વેનોમીટર સાથે જોડેલી છે ને એથી સ્લાઇડ કરતા જવા. હવે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય ધારો કે N2 પાસે થયું. તો હવે આનું આ વાક્ય ફરીથી લખીશ મારા વાલાઓ. તો અહીંયા થઈ જશે A N2 is equal to L2 હોય તો આની જેમ A અને N2 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે E લખ્યું તો હવે V થઈ જશે, કારણ કે અવરોધ પણ સાથે આવી ગયો ને. તો V is equal to, સૂત્ર થઈ શકશે phi into L2. આનો ને આનો ગુણોત્તર લઈ લઈએ વાલા બાળકો. તો E upon V is equal to phi L1 ના છેદમાં phi L2 કેન્સલ થઈ જાય. તો E upon V is equal to L1 by L2, સમીકરણ નંબર 1. પરંતુ E is equal to I into R plus R તથા V is equal to, બોલો, V is equal to હું શું લખી શકું? તો કે V is equal to I into R. રાઈટ? તો હવે આ બેને ત્યાં જે મળે છે એ બંનેની કિંમત આની અંદર મૂકી દઈએ. તો સૂત્ર થઈ જશે I into R plus R divided by I into R is equal to, સૂત્ર શું થયું જમણી બાજુ? તો L1 by L2. I અને I કેન્સલ થઈ ગયા. તો હવે આને આવી રીતે પણ લખાઈ જો, R plus R, હે ને, ના છેદમાં, સોરી, સ્મોલ r ના છેદમાં R is equal to L1 upon L2. હજુ આને લખું છું, ધ્યાન રાખજો, હજુ આને લખું છું R upon R
પ્લસ આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. હજુ લખું છું, આર અને આર કેન્સલ થઈ ગયા, સાદું રૂપ આપ્યું ને, તો હવે આની સાથે થઈ જશે આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ, ઓકે, એક પદ તમારા માટે, આની જગ્યાએ 1 પ્લસ આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. માટે આની સાથે આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2 માઇનસ 1. હવે મારે આને લસા લેવો હોય તો લઈ લેવાનો, ના લેવો હોય તો કઈ નહીં, તો આના ઉપરથી r ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ L1 બાય L2 માઇનસ 1. આ જવાબ તમને મળી જશે. ફિનિશ, રાઈટ? તો આ સૂત્ર ઉપરથી ભૂતકાળમાં 2 વખત ગુજસેટમાં પ્રશ્નો પૂછાયા છે. તો આ થયો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો શેની મદદથી? પોટેન્શિયોમીટરની મદદ. તો અહીંયા તમે ત્રીજા ચેપ્ટરમાં સમાપ્ત થઈ ગયા થિયરી પોર્શન. થોડાક ઉદાહરણ, બહુ બધા સ્વાધ્યાય ના દાખલા બાકી છે. મિલતે રહેંગે, सॉल्व करते रहेंगे, राइट? कैरी ऑन.